પ્રમુખ સાહેબ, આજનો પ્રોગ્રામ ક્યાં અનુસંધાને અને શું હતું? સૌથી પહેલાં તો આવતીકાલે રામનવમી છે, સિયારામ સૌને. આમ આદમી પાર્ટી દ્વારા અમરેલી મુકામે વિજય વિશ્વાસ જનસભાનું આયોજન કર્યું. વિજય વિશ્વાસ જનસભા શું કામે? જ્યારે ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે અને આમ આદમી પાર્ટીએ પહેલું ઉમેદવારોનું લિસ્ટ પણ જાહેર કરી દીધું છે, ત્યારે માનનીય કેજરીવાલ સાહેબ અને માનનીય ભગવત માન સાહેબ અને પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીની અધ્યક્ષસ્થાને આજે અમરેલી મુકામે જનસભાનું આયોજન કર્યું હતું. જ્યારે ભાજપ અને કોંગ્રેસની મિલીભગતથી આજે 30 વર્ષથી ભાજપ આ રાજ્યમાં શાસન કરી રહ્યું છે. એની સામે આજે જનતાને ત્રીજો વિકલ્પ એટલે કે આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ બેઠો છે. આપ સૌએ જોયું છે કે સ્વયંભૂ જનતા આપમેળે આમ આદમી પાર્ટીને સમર્થન કરવા પહોંચી હતી. આ દેખાડે છે કે હવે આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ નહીં પણ જનતા માટે પહેલો વિકલ્પ થઈ છે. અને જે પ્રમાણે કેજરીવાલ સાહેબે કીધું કે અહીંની જનતાઓ ત્રાહિમામ થઈ ગઈ છે તમામ સમસ્યાઓથી. એમાં ખાસ કરીને અમરેલી જિલ્લામાં નેતાઓ બધા સદ્ધર થયા છે પણ વિસ્તાર હજી પછાત ને પછાત જ છે. ત્યારે આમ આદમી પાર્ટી એક અહીંની જનતાનું નવું ઉગતો સૂરજ હોય અને આશાનું કિરણ હોય એ રીતે ઉભરી આવી છે અને લોકો વિશ્વાસ છે કે આવનારી સ્થાનિક સ્વરાજમાં આમ આદમી પાર્ટીનો વિજય થશે અને જનહિતના કામો કરશે. તમે કંઈ પ્રથમ યાદી કાંઈ જાહેર કરી છે અત્યારે કંઈ? હા, અમરેલી લોકસભા સિવાય આખા ગુજરાતમાંથી આમ આદમી પાર્ટીની પ્રદેશ ટીમ દ્વારા પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે અને ટૂંક જ સમયમાં અમરેલી લોકસભાની પણ તમામ ઉમેદવારોની યાદી જાહેર થશે.